વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અંગ્રેજી, જેમાં આપણે ઇંગ્લિશ ગ્રામરનો એક ટોપિક શીખી રહ્યા છીએ જેનું નામ છે ચેન્જ ધ ટેક્સ. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકના આગળના 3 ભાગ, જેમાં આપણે ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિમાં ફેરફાર કરવો, ચેન્જ ધ નંબર એટલે કે સંખ્યામાં ફેરફાર કરવો અને ચેન્જ ધ પર્સન એટલે કે વ્યક્તિમાં ફેરફાર કરો, આ 3 ભાગ આપણે જોઈ ચૂક્યા છીએ, સમજી ચૂક્યા છીએ. હવે આ ભાગની અંદર આપણે ચેન્જ ધ ટેન્સ નામનો ટોપિક શીખવાનો છે, જેનો અર્થ થાય છે કાળમાં ફેરફાર કરવો. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ વાક્યને એક કાળમાંથી બીજા કાળમાં કઈ રીતે ચેન્જ કરવો એ આ ભાગમાં આપણે શીખવાનું છે. આ ટોપિક 2 માર્ક્સની અંદર સેક્શન ડીની અંદર પૂછાય છે. તો જોઈએ એના શું નિયમો છે. વિદ્યાર્થી મિત્રો, ચેન્જ ધ ટેન્સની અંદર તમારે આ 2 મુદ્દાઓ ખાસ યાદ રાખવાના છે. જેમાં પહેલો ટોપિક છે, પહેલો મુદ્દો છે કે ચેન્જ ધ ટેન્સમાં વાક્યને એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવામાં આવે છે. અને જ્યારે એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવાનો હોય ત્યારે આપણે શું કરવું, તેના માટે બીજો મુદ્દો કે વાક્યમાં રહેલા ક્રિયાપદમાં ફેરફાર કરવામાં આવે છે, એટલે કે ક્રિયાપદના રૂપમાં ફેરફાર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જ્યારે કોઈ પણ પ્રકારનું વાક્ય હોય અને આપણે જે કાળનું વાક્ય હોય તે કાળમાંથી આપણે બીજા કાળમાં જ્યારે વાક્યને ફેરવીએ છીએ ત્યારે માત્ર ને માત્ર ક્રિયાપદને જ ફેરવવાનું છે, બીજા એક પણ શબ્દને ફેરવવાનો નથી. હા, બીજું કે એની અંદર કોઈ અન્ય શબ્દ આપેલો હોય, કોઈ કાળ ઓળખ શબ્દ આપેલો હોય તો કાળ પ્રમાણે તેને પણ ચેન્જ કરવામાં આવે છે. જો કોઈ અન્ય શબ્દ આપેલ ન હોય તો આપણે માત્ર ને માત્ર કાળને ફોકસ કરીને એ પ્રમાણે ક્રિયાપદમાં ચેન્જીસ કરવામાં આવે છે. તો એના માટે આજે આ ભાગની અંદર આપણે 3 સાદા કાળમાંથી એક કાળમાંથી બીજા કાળમાં કેવી રીતે ચેન્જ કરવામાં આવે છે વાક્યને, તે આપણે સમજવાનું છે. પણ વાક્યને સમજતા પહેલાં આપણે સૌપ્રથમ 3 કાળની સાદા કાળની આપણે ફરી પાછી વાક્યરચના સમજી લઈએ. તો જોઈએ શું કહે છે વાક્યરચના. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં 3 સાદા કાળની હકાર, નકાર અને પ્રશ્નાર્થની વાક્યરચનાઓ આપેલી છે. જેમાં પહેલાં આપેલી છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્યરચનાઓ, પછી આપેલી છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્યરચનાઓ અને ત્યારબાદ આપેલી છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્યરચનાઓ. આ ભાગની અંદર આપણે એક સાદા કાળના વાક્યને બીજા સાદા કાળમાં કેવી રીતે ફેરવવામાં આવે છે તે ખાસ જોવાનું છે. અને તે સમજવા માટે આપણે 3 કાળની વાક્યરચનાઓને સમજવી ખૂબ જ જરૂરી છે. તો જોઈએ, અહીં આપણે સૌપ્રથમ 3 કાળની કાળની વાક્યરચનાઓની વાત કરશું અને એમાં સૌપ્રથમ આપણે હકાર વાક્યરચનાઓની વાત કરશું. તો વાત કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્યરચનાની વાત કરીએ હકારની, કે એમાં સૌપ્રથમ આવે છે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. અને અહીં ક્રિયાપદની વાત કરીએ તો ક્રિયાપદ આવશે ક્રિયાપદ એસ કે ઈએસ વાળું અથવા તો મૂળ રૂપ. અહીં મિત્રો ખાસ ઓબ્ઝર્વ કરવાનું છે કે અહીં સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો તેની અંદર ક્રિયાપદ એસ કે ઈએસ વાળું અથવા તો મૂળ રૂપ આવશે. તેની સામે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્યરચનાનો ઉલ્લેખ કરીએ, હકારની વાક્યરચના, તો કે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. જ્યાં આપણે સાદા વર્તમાન કાળમાં એસ કે ઈએસ વાળું રૂપ વાપરતા હતા, મૂળ રૂપ વાપરતા હતા, ત્યાં આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરવાનું છે. તો અહીં આપણે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરીશું. ત્યારબાદ તેની સામે આપણે સાદા ભવિષ્યકાળની વાક્યરચનાનો ઉલ્લેખ કરીએ તો તેમાં હકારની વાક્યરચનામાં આવશે શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. અહીં 3 કાળની ફરી પાછી એકવાર ચર્ચા કરીએ કે હકાર વાક્યમાં સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં એસ કે ઈએસ વાળું જ્યાં રૂપ આવે છે ત્યાં સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ આવશે અને ત્યાં સાદા ભવિષ્યકાળમાં
શેલ વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. એટલે ત્રણેય કાળનું હકારની વાક્ય રચનામાં સમાનતા હોય છે, પરંતુ માત્ર ને માત્ર ક્રિયાપદ ચેન્જીસ થાય છે. હવે આપણે ત્રણેય કાળની નકારની વાક્ય રચના ઉપર ફોકસ કરીએ, જેમાં સાદા વર્તમાન કાળની નકારની વાક્ય રચનામાં ડુ નોટ કે ડઝ નોટનો ઉપયોગ થશે. તો અહીં ખાસ ધ્યાનમાં લેવાનું છે કે અહીં વાક્ય રચનામાં ડુ નોટ કે ડઝ નોટનો ઉપયોગ થાય છે અને એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં નકારની વાક્ય રચનામાં જ્યાં આપણે ડુ ડઝ નોટ લખીએ છીએ ત્યાં આપણે ડીડ નોટ લખવાનું છે અને એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. અહીં મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યાં ડુ ડઝ હોય ત્યાં માત્ર ને માત્ર ડીડ મૂકી દેશો એટલે તમારું એક કાળમાંથી બીજા કાળમાં વાક્ય ચેન્જ થઈ જશે, અથવા તો જ્યાં ડીડ હોય ત્યાં તમે ડુ કે ડઝ મૂકી દો એટલે તમારું વાક્ય એક કાળમાંથી બીજા કાળમાં ચેન્જ થઈ જશે. એવી જ રીતે સાદા ભવિષ્યકાળની વાક્ય રચનાની વાત કરીએ તો તેમાં નકાર વાક્યમાં તમને ઓલરેડી શેલ વિલ આપેલા જ હોય છે અને એના પછી તમારે નોટ મૂકવાનું રહેશે. પરંતુ તમારે અહીં યાદ એવું રાખવાનું છે કે વાક્ય કયા કાળનું છે અને આપણે કયા કાળમાં ચેન્જ કરવાનું છે. જો વાક્ય સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય રચના હોય અને તમને સાદા ભૂતકાળમાં તમને નકાર ફેરવવાનું કહે તો ડુ ડઝની જગ્યાએ તમારે ડીડ મૂકવાનું છે. એવી જ રીતે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય અને તમને સાદા ભવિષ્યકાળમાં નકારમાં ફેરવવાનું કહે તો એમાં પણ તમારે ડુ ડઝને સ્થાને તમારે શેલ વિલ મૂકવાનું રહે છે. બાકી બધું સેમ ટુ સેમ જ આવશે. હવે જોઈએ આપણે ત્રણેય કાળની પ્રશ્નાર્થની વાક્ય રચનાઓ, જેમાં સૌપ્રથમ સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાની વાત કરીએ તો એમાં વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ આવશે. ત્યાં આપણે સાદા ભૂતકાળમાં ફેરવવાનું થાય તો તેમાં પ્રશ્નાર્થ વાક્યમાં આગળ ડીડ મૂકવામાં આવશે અને જો એ જ વાક્યને આપણે સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનું થાય તો ડુ ડઝને સ્થાને આપણે શેલ વિલ મૂકવામાં આવે છે. ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો છે કે ત્રણેય કાળ જે છે તમે જ્યારે એક કાળમાંથી બીજા કાળમાં ચેન્જ કરશો ત્યારે તમારે હકાર વાક્યમાં માત્ર ને માત્ર ક્રિયાપદ ચેન્જ કરવાનું છે, તો તમારે ક્રિયાપદ ઉપર ફોકસ કરવો પડશે. જો નકાર વાક્ય હોય તો જ્યાં ડુ ડઝ હતું ત્યાં ભૂતકાળમાં ડીડ મૂકવામાં આવે અને ભવિષ્યમાં શેલ વિલ મૂકવામાં આવે છે. તો એ જ રીતે પ્રશ્નાર્થ વાક્યમાં આગળ ડુ ડઝ હોય છે તો ભૂતકાળમાં આગળ ડીડ આવે છે અને પ્રશ્નાર્થ વાક્યમાં સાદા ભવિષ્યકાળમાં આગળ શેલ વિલ મૂકવામાં આવે છે. તો આશા રાખું છું કે આ તમામ વાક્ય રચનાઓ તમને સમજાય છે. હવે આપણે આ વાક્ય રચનાઓને આધારે એક કાળમાંથી બીજા કાળમાં વાક્યોને કેવી રીતે ચેન્જ કરીશું તેના વિશે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમને અહીં સૂચના આપેલી છે કે ચેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ધ સિમ્પલ. વિદ્યાર્થી મિત્રો, તમને અહીં સૂચના આપવામાં આવેલી છે કે ચેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એટલે કે અહીં તમને જે વાક્ય આપવામાં આવેલા છે એમને તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં ફેરવવાના છે. તો મિત્રો, તમારે પહેલાં તો એ ધ્યાનમાં રાખવું પડશે કે આપેલું વાક્ય જે છે તેને તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું તો કે સિમ્પલ એટલે કે હકાર વાક્યની અંદર V2નું ફોર્મ આવશે એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. જો વાક્ય નકાર કે પ્રશ્નાર્થ હશે તો તેમાં આપણે ડીડનો ઉપયોગ કરીશું. તો આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રહેવાની છે કે સાદા વાક્યમાં V2 અને નકાર કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યાં તમારે ડીડનો ઉપયોગ કરવાનો રહેશે. તો જોઈએ આપણે કઈ રીતે વાક્યોને ચેન્જ કરવામાં આવે છે. પહેલું વાક્ય જોઈએ તો પહેલા વાક્યની અંદર આપેલું છે કે જતીન ગોઝ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ એવરી ડે. એટલે કે જતીન દરરોજ સવારમાં શાળાએ જાય છે. તો તમારે જ્યારે એક વાક્યમાંથી બીજા વાક્યમાં તમારે વાક્યને ચેન્જ કરવાનો હોય ત્યારે માત્ર ને માત્ર તમારે ક્રિયાપદ ઉપર જ ફોકસ કરવાનો છે. આ ઉપરાંત જો તેની અંદર કાળ ઓળખ શબ્દ આપેલા હોય તો તેને પણ તમારે ચેન્જ કરવાનું રહેશે. તો અહીં જે મેન ક્રિયાપદ છે એ છે ગોઝ. આ ગોઝને તમારે V2માં, કારણ કે વાક્ય સાદું છે, હકાર વાક્ય છે એટલે તમારે ગોઝને એને ભૂતકાળમાં ફેરવવું પડશે. ગોઝનું ભૂતકાળ થશે વેન્ટ અને અન્ય અંતે એવરી ડે એટલે કે અન્ય કાળ શબ્દ
કાળવાળો શબ્દ આપેલા છે તો તેની જગ્યાએ આવશે યસ્ટરડે. તો આ રીતે તમારું પહેલું વાક્ય ચેન્જ થઈ જશે કે જતીન ગોઝ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ એવરી ડે. તો એનું સાદા ભૂતકાળમાં ટ્રાન્સલેશન આ રીતે થશે કે જતીન વેન્ટ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. બીજું વાક્ય જોઈએ. બીજું વાક્ય કહે છે ધ ચિલ્ડ્રન હેલ્પ ધ ઓલ્ડ પીપલ. અહીં હેલ્પ જે છે એ ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે, તો એને તમારે સાદા ભૂતકાળમાં ફેરવવું હોય તો હેલ્પની જગ્યાએ શું લખવું પડશે? હેલ્પડ. એટલે વાક્ય બનશે ધ ચિલ્ડ્રન હેલ્પડ ધ ઓલ્ડ પીપલ. ત્યારબાદ ત્રીજું વાક્ય છે ડુ મનન એન્ડ માનવ સિંગ હિન્દી સોંગ્સ. અહીં વાક્ય પ્રશ્નાર્થ છે, અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, એટલા માટે આપણે કહી શકીએ કે વાક્ય પ્રશ્નાર્થ છે. એટલે આ વાક્યની શરૂઆતમાં તમને આગળ ડુ આપેલું છે. તો મેં તમને અગાઉ કીધું કે જો વાક્ય નકાર કે પ્રશ્નાર્થ હોય તો ત્યાં તમારે ડીડનો ઉપયોગ કરવાનો છે. વાક્યની શરૂઆતમાં સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે ડુ મૂકેલું છે, તો તેની જગ્યાએ આપણે ડીડ મૂક્યું. ક્રિયાપદની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં, કારણ કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ આ બંને કાળ એવા છે કે જેમાં વાક્યને નકાર બનાવો કે પ્રશ્નાર્થ બનાવો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. તો અહીં તમારે માત્ર ને માત્ર ડુની જગ્યાએ ડીડ જ કરવાનું રહેશે. એટલે વાક્ય તમારું આ રીતે બનશે ડીડ મનન એન્ડ માનવ સિંગ હિન્દી સોંગ. ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ ગૌરાંગ ડઝ નોટ બ્રિંગ હિઝ બુક. અહીં સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય છે. તો આપણે આગળ જોયેલું જ છે કે સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના અને સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના બંનેના વાક્ય રચનામાં માત્ર ને માત્ર ડુ ડઝ કે ડીડનો જ ફરક છે. તો અહીં જ્યાં તમને ડઝ નોટ આપેલું છે ત્યાં જો તમે ડીડ નોટ મૂકી દો તો એટલે તમારું વાક્ય નકાર થઈ જશે. તો અહીં તમારું વાક્ય બનશે ગૌરાંગ ડીડ નોટ બ્રિંગ હિઝ બુક. આગળ જોઈએ. વાક્ય આપેલું છે કે વિલ યુ ઇન્ફોર્મ માય પેરેન્ટ્સ. અહીં પણ વાક્ય પ્રશ્નાર્થ છે, પરંતુ પ્રશ્નાર્થ વાક્ય તો છે પણ વિલ આપેલું છે એટલે આ સાદા ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે. અહીં જ્યાં વિલ આપેલું છે ત્યાં પણ તમારે શું મૂકવાનું છે? ડીડ જ મૂકવાનું છે, કારણ કે ભવિષ્યકાળમાં સાદા ભવિષ્યકાળમાં તમને ક્રિયાપદનું મૂળ રૂપ જ આપેલું હોય છે. એટલે વિલની જગ્યાએ ડીડ મૂકી દો અને બાકીનું વાક્ય સેમ ટુ સેમ, એટલે તમારું વાક્ય સાદા ભૂતકાળમાં ફેરવાઈ જશે. એટલે અહીં તમારું વાક્ય બનશે ડીડ યુ ઇન્ફોર્મ માય પેરેન્ટ્સ, કે શું ડીડ યુ ઇન્ફોર્મ માય મેરેજ, એટલે કે શું તમે મારા માતા પિતાને જાણ કરી. અહીં ત્યારબાદ છઠ્ઠું વાક્ય જોઈએ હુ વિલ ડેકોરેટ ધ હોલ. મિત્રો અહીં હુથી પ્રશ્નાર્થ બનાવેલું છે, તો હુમાં કોઈ ચેન્જીસ થશે નહીં. અહીં તમારું ક્રિયાપદ આખું બનશે વિલ ડેકોરેટ. જો વિલ ડેકોરેટ એ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે અને આપણે એને સાદા ભૂતકાળમાં ફેરવવું હોય તો ડેકોરેટની જગ્યાએ ડેકોરેટેડ કરી નાખો એટલે તમારું વાક્ય ભૂતકાળ થઈ જશે. તમારું વાક્ય આ રીતે બનશે હુ ડેકોરેટેડ ધ હોલ. ત્યારબાદ સાતમું વાક્ય જોઈએ આઈ વિલ બાય અ ન્યૂ સ્કૂટર ટુમોરો. અહીં તમારું ક્રિયાપદ છે વિલ બાય અને અંતે અન્ય શબ્દ આપેલો છે ટુમોરો. તો અહીં આઈ વિલ બાય અ ન્યૂ સ્કૂટર ટુમોરોનું અહીં વિલ બાયનું થશે બોટ અને ટુમોરોની જગ્યાએ લખશું યસ્ટરડે. આપણે અગાઉ વાત કરી કે ક્રિયાપદ ઉપર ખાસ ફોકસ કરવાનો છે કે જે કાળમાં આપણે ચેન્જ કરવાનું છે તે કાળનું ક્રિયાપદ પણ આપણને આવડતું હોવું જોઈએ. પણ સાથે સાથે જો વાક્યની અંદર અન્ય શબ્દ આપેલ હોય તો તેને પણ આપણે ચેન્જ કરવામાં આવશે. તો અહીંયા વિલ બાયની જગ્યાએ બોટ અને ટુમોરોની જગ્યાએ યસ્ટરડે, એટલે તમારું વાક્ય બનશે આઈ બોટ અ ન્યૂ સ્કૂટર યસ્ટરડે. ત્યારબાદ આઠમું વાક્ય જોઈએ ધે વિલ નોટ રાઇટ એની એસેઝ. ધે વિલ નોટ રાઇટ, અહીં વિલ આપેલું છે તેની જગ્યાએ માત્ર ને માત્ર ડીડ લખવાનું છે, બાકીનું વાક્ય સેમ ટુ સેમ રહેશે. તો અહીં તમારું વાક્ય બનશે ભૂતકાળમાં કે ધે ડીડ નોટ રાઇટ એની એસેજ. મિત્રો અહીં આપણે સાદા વર્તમાન કાળને અને સાદા ભવિષ્યકાળના વાક્યને કેવી રીતે સાદા ભૂતકાળમાં ફેરવ્યું તે જોયું. હવે જોઈએ આગળ આપણે શું જોઈએ. અહીં બીજા કેટલાક આપણે એક્ઝામ્પલ્સ જોવાના છે, પરંતુ અહીં જે એક્ઝામ્પલ્સ જોવાના છે એને આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળમાં ફેરવવાના છે. તો જોઈએ એમાં કઈ રીતે ચેન્જીસ થાય છે.
તો પહેલું વાક્ય લઈએ, ગ્રેન્ડમધર ટેલ્સ અસ અ સ્ટોરી એવરી ડે. તો અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળનું જ્યારે વાક્ય હોય, મીન્સ કે એમાં ફેરવવાનું હોય, ત્યારે આપણે શેલ વિલની સાથે સાથે ક્રિયાપદનું મૂળરૂપ યાદ રાખવાનું છે. તો અહીં ક્રિયાપદ છે ટેલ્સ, તો તેની જગ્યાએ આપણે સાદા ભવિષ્યકાળમાં ફેરવવું હોય તો તેની જગ્યાએ શું મૂકવું પડશે? તો કે વિલ ટેલ. આ ઉપરાંત એવરી ડે એ અન્ય શબ્દ છે તો તેના સ્થાને મૂકવું પડશે ટુમોરો. ખાસ મિત્રો યાદ રાખજો, વારંવાર કહું છું કે જ્યારે પણ એક કાળમાંથી બીજા કાળમાં વાક્યને ચેન્જ કરવાનો હોય ત્યારે માત્ર ને માત્ર ક્રિયાપદ જ ચેન્જ થાય છે, બીજું કંઈ પણ ચેન્જ થતું નથી. આ ઉપરાંત જો વાક્યની અંદર તમને અન્ય શબ્દ આપેલ હોય તો તે પણ કાળ પ્રમાણે ચેન્જ કરવું. બીજું વાક્ય લઈએ, હુ બાયઝ ધ કાઇટ્સ. અહીં બાયઝ એ ક્રિયાપદ છે તો એનું આપણે સાદા ભવિષ્યકાળમાં ફેરવીએ તો તેનું થશે વિલ બાય. તો તમારું વાક્ય બનશે હુ વિલ બાય ધ કાઇટ્સ. ત્યારબાદ ત્રીજું વાક્ય, સરલા ડઝ નોટ ટીચ મી ગુજરાતી. આ તમારું ત્રીજું વાક્ય છે. હવે એમાં પણ જો આપણે નકારમાં ભવિષ્યકાળમાં નકાર બનાવવું હોય તો ડુ ડઝ કે ડીડની જગ્યાએ માત્ર ને માત્ર આપણે શું મૂકવાનું રહેશે? વિલ. બાકીનું વાક્ય સેમ ટુ સેમ રહેશે. એટલે તમારું વાક્ય બનશે સરલા વિલ નોટ ટીચ મી ગુજરાતી. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો ચોથું વાક્ય છે, ડઝ મનોહર લાઇક ટુ પ્લે ધ ફ્લ્યુટ. તો અહીં પણ માત્ર જે ડઝ જે છે તેની જગ્યાએ આપણે શું મૂકશું? વિલ. બાકીનું વાક્ય સેમ ટુ સેમ કે વિલ મનોહર લાઇક ટુ પ્લે ધ ફ્લ્યુટ. તો આ રીતે વાક્ય ચેન્જ થાય છે. આગળ બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. પાંચમું ઉદાહરણ તમને આપવામાં આવેલું છે કે અક્ષય વ્રોટ અ લેટર યસ્ટરડે. અહીં વ્રોટ એ ભૂતકાળ બતાવે છે તો તમારે ભૂતકાળમાંથી સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો એ વાક્ય બનશે, અહીં વ્રોટનું પહેલાં તો તમારે રાઇટ એટલે કે મૂળરૂપ કરવું પડશે. કારણ તો કે સાદા ભવિષ્યકાળમાં વાક્ય રચના પ્રમાણે શેલવિલની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. તો તમને ભૂતકાળના મૂળરૂપ અને મૂળરૂપના ભૂતકાળના રૂપ આવડતા હોવા જોઈએ. તો અહીં વ્રોટનું મૂળરૂપ થશે રાઇટ. તો અહીં તમારું ભવિષ્યકાળ જ્યારે ફેરવો ત્યારે વિલ રાઇટ લખવામાં આવશે અને યસ્ટરડેની જગ્યાએ તમારે ટુમોરો લખવામાં આવશે. એટલે કે આખું વાક્ય બનશે અક્ષય વિલ રાઇટ અ લેટર ટુમોરો. ત્યારબાદ છઠ્ઠું વાક્ય જોઈએ, ડીડ યુ આસ્ક યોર ફાધર. અહીં તમને ડીડ આપેલું છે અને એની જ સાથે તમને આસ્કનું મૂળરૂપ આપેલું છે. જ્યારે મૂળરૂપ આપેલું હોય ત્યારે આપણે કાંઈ કરવાનું રહેતું નથી. માત્ર ને માત્ર ડીડની જગ્યાએ આપણે વિલ લખી દઈશું. એટલે તમારું વાક્ય બનશે વિલ યુ આસ્ક યોર ફાધર. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનશે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ સાતમું વાક્ય છે, ધે ડીડ નોટ વિઝિટ ધ ઝૂ લાસ્ટ સન્ડે. તો અહીં ડીડ નોટની જગ્યાએ આપણે નકાર બનાવવું હોય સાદા ભવિષ્યકાળમાં તો વિલ નોટ આવશે અને લાસ્ટની જગ્યાએ માત્ર ને માત્ર નેક્સ્ટ લખીશું. તો આ રીતે તમારું સાતમું વાક્ય ભવિષ્યકાળમાં ફેરવાય છે કે ધે વિલ નોટ વિઝિટ ધ ઝૂ નેક્સ્ટ સન્ડે. આગળ જોઈએ બીજા કેટલાક ઉદાહરણ. તો અહીં બીજા કેટલાક ઉદાહરણ આપેલા છે જેમાં તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ફેરવવાનું છે. એટલે કે અહીં કેટલાક વાક્ય આપેલા છે એ વાક્યોને તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં ફેરવવાના છે. અહીં સૂચના આપેલી છે, ચેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવાનું હોય ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે અહીં બે પ્રકારના ક્રિયાપદ આવશે. એક છે એસકે ઈએસ વાળું ક્રિયાપદ અને બીજું છે મૂળ ક્રિયાપદ. હવે જ્યારે એસકે ઈએસ વાળું ક્રિયાપદ ક્યારે આવે છે અને મૂળ ક્રિયાપદ ક્યારે આવે છે એનો પણ ખ્યાલ હોવો જોઈએ. તો ફરી પાછું એનું રિપીટેશન કરું છું કે જો વાક્ય હી શી ઇટ કે એક વચન નામથી શરૂઆત થાય તો ક્રિયાપદ એસકે ઈએસ વાળું આવશે અને જો વાક્ય આઈ વી યુ ધે કે બહુવચન નામથી શરૂઆત થાય તો ક્રિયાપદનું મૂળરૂપ આવશે. એવી જ રીતે નકાર અને પ્રશ્નાર્થમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે કારણ કે આપણે નકાર બનાવવા માટે અને પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરીએ છીએ અને પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ કે ડઝ વાક્યની શરૂઆતમાં લખીએ છીએ. તો અહીં ઓપ્શન આપવામાં આવેલા હોય ત્યારે આપણે ખાસ યાદ રાખવું કે ડુ ક્યારે વાપરવું અને ડઝ ક્યારે વાપરવું. તો ખાસ યાદ રાખજો મિત્રો કે હી શી ઇટ કે એક વચન નામ હોય ત્યારે આપણે ડઝ વાપરીશું અને વી યુ ધે
આઈ વી યુ ધે અને બહુવચન નામ હોય ત્યારે આપણે ડુ વાપરીએ. તો જોઈએ કઈ રીતે ચેન્જીસ થાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. પહેલું વાક્ય છે ધ ગર્લ્સ ડ્રુ અ રંગોલી. અહીં તમને સાદા ભૂતકાળનું વાક્ય આપેલું છે અને તેની અંદર ક્રિયાપદ આપેલું છે ડ્રુ, જે ડ્રોનો ભૂતકાળ છે. હવે એને તમારે સાદા વર્તમાન કાળમાં ચેન્જ કરો ત્યારે ખાસ જોવાનું છે કે અહીં ડ્રુનું તમારે ડ્રો તો કરવાનું છે, પરંતુ ડ્રો થશે કે ડ્રોઝ થશે એ ખાસ જોવાનું છે. તો આગળ તમને ગર્લ્સ બહુવચન આપેલું છે એટલે અહીં તમારે માત્ર ને માત્ર ડ્રુનું ડ્રો જ કરવાનું છે. એટલે વાક્ય તમારું બનશે ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ વેર ડીડ હી પુટ હિઝ બેગ. અહીં તમને ડીડ આપેલું છે તો આપણે વાક્ય રચનાઓ જોઈ ત્યારે મેં કીધેલું કે પ્રશ્નાર્થ વાક્યની અંદર જ્યાં તમને ડીડ આપેલું હોય, વિલ આપેલું હોય તો એની જગ્યાએ આપણે ડુડ જ મૂકી શકીએ. તો અહીં ડીડની જગ્યાએ આપણે વર્તમાન કાળમાં ચેન્જ કરવાનું છે તો ડઝ મૂકીશું, પરંતુ ડઝ એટલા માટે કારણ કે વાક્યમાં તમને હી આપેલું છે તો હી સાથે ડઝ વપરાય એટલા માટે અહીં ડઝ મૂકીશું. એટલે તમારું વાક્ય બનશે વેર ડઝ હી પુટ હિઝ બેગ. ત્રીજું વાક્ય છે વી ડીડ નોટ લાઇક ધ મૂવી. અહીં ફરી પાછું ડીડ નોટ આવ્યું તો ડીડ નોટની જગ્યાએ આપણે ડુ નોટ કે ડઝ નોટ વાપરીશું. તો અહીં વાક્યની શરૂઆત વીથી થાય છે તો વી સાથે ડુ વપરાય એટલા માટે અહીં ડુ નોટ મૂકીશું. તો વાક્ય બનશે વી ડુ નોટ લાઇક ધ મૂવી. ત્યારબાદ ચોથું વાક્ય. ચોથા વાક્યમાં તમને આપેલું છે સાદા ભવિષ્યકાળનું વાક્ય વિલ ધ પેરેન્ટ્સ એટેન્ડ ધ મીટિંગ. તો વિલ આપેલું છે, ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે. તો અહીં આપણે પેરેન્ટ્સ બહુવચન છે એટલા માટે વાક્યની શરૂઆતમાં ડુ લખીશું કે ડુ ધ પેરેન્ટ્સ એટેન્ડ ધ મીટિંગ. તો આ રીતે કેટલાક ઉદાહરણ છે. આગળ જોઈએ કેટલાક ઉદાહરણ છે કે કેટકી વિલ ફાઇટ ધીસ કેસ. હવે અહીં તમને વિલ ફાઇટ આપેલું છે તો એમાં વિલ નીકળી જશે અને ક્રિયાપદનું મૂળ રૂપને એસ લાગશે કારણ કે વાક્યની શરૂઆત કેટકી એક વચન નામથી થઈ છે. કારણ કે ભવિષ્યકાળમાં વિલ આવે પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં વિલ આવતું નથી. કારણ કે ભવિષ્યકાળમાં ક્રિયાપદ બોલે તો વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ એ સંપૂર્ણ ક્રિયાપદ કહેવાય છે. તો એમાં ફાઇટ એ મુખ્ય ક્રિયાપદ છે તો એ ક્રિયાપદને નિયમ અનુસાર સાદા વર્તમાન કાળમાં એસ કે એસ લાગશે. વાક્ય બનશે કેટકી ફાઇટ્સ ધીસ કેસ. ત્યારબાદ છઠ્ઠું વાક્ય ધીસ બોય વિલ નોટ પ્લે ક્રિકેટ ટુમોરો. તો અહીં વાક્યમાં તમને વિલ નોટ આપેલું છે તો તેની જગ્યાએ ધીસ બોય એક વચન નામ છે એટલે એને નકાર બનાવવા માટે પણ ડઝ નોટનો ઉપયોગ થશે અને અન્ય શબ્દ ટુમોરો આપેલું છે તો તેની જગ્યાએ આપણે એવરીડે લખશું. એટલે વાક્ય બનશે ધીસ બોય ડઝ નોટ પ્લે ક્રિકેટ એવરીડે. હવે મિત્રો આ હતી સામાન્ય એવા વાક્યોની જોયું આપણે કે કઈ રીતે આપણે સાદા વર્તમાન કાળમાં ફેરવી શકીએ, કઈ રીતે સાદા ભૂતકાળમાં ફેરવી શકીએ અને કઈ રીતે સાદા ભવિષ્યકાળમાં ફેરવી શકીએ. પરીક્ષાની અંદર તમને કોઈ પણ પ્રકારનો પેરેગ્રાફ પૂછાઈ શકે છે અને ગમે તે કાળમાં ચેન્જ કરવાનું પૂછાઈ શકે છે. એટલે આ એક અલગ અલગ વાક્યોમાં આપણે ચેન્જ કર્યું. હવે પરીક્ષાઓની અંદર તમને પેરેગ્રાફ પૂછાય છે તો જોઈએ હવે પેરેગ્રાફમાં કઈ રીતે ચેન્જ થાય છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં તમને પેરેગ્રાફ આપેલો છે અને બ્રેકેટની અંદર એટલે કે કાઉન્સની અંદર તમને જે કાળમાં ફેરવવાનું કીધું હોય તે કાળમાં તમારે ફેરવવાનું રહેશે. તો હાઉ ટુ ચેન્જ ધ ટેન્સ ઇન પેરેગ્રાફ. તો જે પહેલો પેરેગ્રાફમાં શું કહે છે કે પ્રિયા ગોઝ ટુ માર્કેટ, શી બાઇઝ સમ વેજીટેબલ્સ, શી સીઝ સમ ગુડ ફ્રૂટ્સ, શી આસ્ક ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ. અહીં તમને બ્રેકેટની અંદર કીધેલું છે કે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તમારે વાક્યની અંદર જો હકાર વાક્ય હોય તો વી ટુ વાપરવાનું છે, નકાર વાક્ય હોય તો ડીડ નોટ વાપરવાનું છે અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં ડીડ મૂકવાનું છે. તો હવે જ્યારે અહીં તમને પેરેગ્રાફ આપેલો હોય પરીક્ષાની અંદર તો સૌ પ્રથમ શું કરવાનું તેની વાત કે અહીં દરેકે દરેક વાક્યની અંદર તમારે ક્રિયાપદ હોય તો તેની નીચે અંડરલાઇન કરી દેવાની છે. તો જેમ કે પહેલું વાક્ય છે અહીં પ્રિયા ગોઝ ટુ ધ માર્કેટ, તેની અંદર ક્રિયાપદ છે ગોઝ. બીજું વાક્ય છે સી બાઇઝ સમ વેજીટેબલ્સ, એની અંદર ક્રિયાપદ છે બાઇઝ. ત્રીજું વાક્ય છે શી સીઝ સમ ગુડ ફ્રૂટ્સ, તેની અંદર ક્રિયાપદ છે
સીઝ. અને ચોથું વાક્ય છે શી આસ્ક ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ, એની અંદર ક્રિયાપદ છે આસ્ક. તો આ 4 વાક્ય અને તેની અંદર આપણે 4 ક્રિયાપદોને અંડરલાઇન કર્યું. માત્ર ને માત્ર અંડરલાઇન એટલા માટે કરવાની છે કે માત્ર ને માત્ર આ જ ક્રિયાપદોને આપણે ચેન્જ કરવાના છે, બાકી કોઈ પણ વર્ડ્સને આપણે ટચ કરવાનું નથી. તો જેમ કે પહેલા વાક્યની અંદર ગોઝ છે તો તેની જગ્યાએ આપણે વેન્ટ મૂક્યું. બીજા વાક્યની અંદર બાઇઝ છે તો તેની જગ્યાએ આપણે બોટ મૂક્યું. ત્યારબાદ ત્રીજા વાક્યની અંદર સીઝ છે તો તેનું આપણે ભૂતકાળમાં સો થશે. અને ચોથા વાક્યની અંદર આસ્ક છે તો તેમાં એનું ભૂતકાળ આસ્કડ થશે. તો માત્ર ને માત્ર એટલો જ ચેન્જીસ કરવાનો હોય છે તો તમારો આખો પેરેગ્રાફ તમારો ભૂતકાળમાં ચેન્જ થઈ જાય છે. એટલે વાક્ય આખું આ રીતે બનશે: પ્રિયા વેન્ટ ટુ ધ માર્કેટ, શી બોટ સમ વેજીટેબલ્સ, શી સો સમ ગુડ ફ્રૂટ્સ અને શી આસ્કડ ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ. એટલે એકવાર ફરી વખત કહું છું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ તમે એક પેરેગ્રાફમાંથી બીજા પેરેગ્રાફમાં વાક્યોમાં ચેન્જ કરો છો ત્યારે માત્ર ને માત્ર ક્રિયાપદને જ ફોકસ કરવાનો રહેશે. એટલે પેરેગ્રાફની અંદર જ્યાં તમને ક્રિયાપદ આપેલા હોય તેની નીચે અંડરલાઇન કરો તો આપણને ખબર પડી જશે કે માત્ર ને માત્ર આ ક્રિયાપદો જ આપણે ચેન્જ કરવાના છે. હવે જોઈએ આગળ એક પેરેગ્રાફ જોઈ લઈએ. અહીં તમને ફરી પાછો એક પેરેગ્રાફ આપેલો છે તો ફરી પાછો આપણે એકવાર રીડ કરી લઈએ કે ધ ઓલ્ડ મેન કેરીઝ અ બાસ્કેટ ઓન હિઝ હેડ. ઇટ ઇઝ ફૂલ ઓફ ફ્રૂટ્સ. ધ મેન gives some fruits to the children and they eat them happily. તો ફરી વખત કહું છું કે જ્યારે આપણે એક પેરેગ્રાફમાંથી બીજા પેરેગ્રાફમાં કાળ ચેન્જ કરવાનો હોય ત્યારે માત્ર ને માત્ર ક્રિયાપદને જ ધ્યાનમાં લેવાનું છે. તો જોઈએ ફરી પાછું આપણે જે ક્રિયાપદ છે તેની નીચે અંડરલાઇન કરીએ કે ધ ઓલ્ડ મેન કેરીઝ અ બાસ્કેટ ઓન હિઝ હેડ. તો અહીં કેરીઝ એ ક્રિયાપદ છે. ઇટ ઇઝ ફૂલ ઓફ ફ્રૂટ્સ. તો અહીં જે ક્રિયાપદ છે એ તમને ટુ બીનું રૂપ આપેલું છે તો એ પ્રમાણે ચેન્જ કરવાનું રહેશે. ધ મેન gives some fruits to the children. તો અહીં gives એ ક્રિયાપદ છે. they eat them happily. તો અહીં eat તે ક્રિયાપદ છે. હવે તમને બ્રેકેટની અંદર આપેલું છે કે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદા ભવિષ્યકાળમાં ફેરવો. તો ફરી પાછું કે સાદા ભવિષ્યકાળમાં કેવું ક્રિયાપદ આવે તો કે શેલ વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. અને મૂળ રૂપની સાથે હંમેશા શેલ વિલ તો ફરજિયાત જ આવશે કારણ કે શેલ વિલ એ ભવિષ્યકાળ બતાવે છે. તો જોઈએ કઈ રીતે એમાં ચેન્જીસ થાય છે. પહેલા વાક્યની અંદર કેરીઝ છે તો જ્યારે આપણે એનું ભવિષ્યકાળમાં ચેન્જ કરીશું ત્યારે કેરીઝમાંથી IES કાઢીને એની જગ્યાએ વાય કાઢીને એટલે મૂળરૂપ કરીને એની સાથે વિલ લગાવીશું એટલે વિલ કેરી થઈ જશે. બીજા વાક્યની અંદર ઇઝ ટુ બીનું રૂપ છે તો ખાસ મિત્રો યાદ રાખજો ટુ બીના રૂપની જગ્યાએ આપણે ટુ બીનું રૂપ જ મૂકવાનું છે. તો અહીં વર્તમાન કાળના ટુ બીના રૂપો એમિઝાર છે તેમ ભવિષ્યકાળના ટુ બીના રૂપો છે વિલ બી. તો અહીં ઇઝની જગ્યાએ વિલ બી આવશે. ત્યારબાદ ત્રીજું વાક્ય છે ધ મેન gives some fruits to the children. તેની અંદર gives એ ક્રિયાપદ છે તો એની જગ્યાએ આપણે will give આવશે. અને ત્યારબાદ ચોથું વાક્ય જે છે તે છે they eat them happily, એટલે કે અહીં eat જે છે ક્રિયાપદ છે તેની જગ્યાએ આવશે will eat. તો માત્ર આટલો ચેન્જીસ કરવાથી તમારો પેરેગ્રાફ સાદા ભવિષ્યકાળમાં ચેન્જ થઈ જાય છે. તો ખાસ યાદ રાખજો મિત્રો. હજી એક પેરેગ્રાફ આગળ જોઈએ તો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં એક ત્રીજો પેરેગ્રાફ આપેલો છે જેમાં લખેલું છે ઉમંગ lived in Goa but his parents did not like the place. They went back to their village. They felt happy there. તો અહીં ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો અહીં જે વાક્યમાં તમારે ચેન્જ કરવાનું છે તે પેરેગ્રાફને ચેન્જ કરવાનું છે તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, એટલે કે સાદા વર્તમાન કાળમાં. સાદા વર્તમાન કાળમાં ચેન્જ કરવામાં આવે ત્યારે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારે એસ કે ES વાળું રૂપ ક્યારે લાગે છે અને મૂળ રૂપ ક્યારે લાગે છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ ઉપરાંત જો વાક્ય નકાર હોય કે પ્રશ્નાર્થ હોય તો ડુ ડઝ ક્યારે લાગે એનું પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો જોઈએ કઈ રીતે ચેન્જીસ થાય છે. પરંતુ ચેન્જ કરતાં પહેલાં આપણે જે ટેવ પાડવાની છે એ છે કે વાક્યની અંદર જે ક્રિયાપદ છે તેના નીચે અંડરલાઇન કરીએ. તો ઉમંગ lived in Goa તેની અંદર ક્રિયાપદ છે lived. બટ હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ લાઇક ધ પ્લેસ એની અંદર ક્રિયાપદ છે લાઇક, પણ અહીં વાક્ય નકાર છે તો અહીં ડીડ નોટની નીચે પણ અંડરલાઇન કરશું.
ત્યારબાદ ત્રીજું વાક્ય છે ધે વેન્ટ બેક ટુ ધેર વિલેજ, તો અહીં વેન્ટ બેક એ ક્રિયાપદ છે. ત્યારબાદ ચોથું વાક્ય છે ધે ફેલ્ટ હેપી ધેર, તો અહીં ફેલ્ટ જે છે તે ક્રિયાપદ છે. હવે તમારે અહીં સાદા વર્તમાન કાળમાં વાક્યને ચેન્જ કરવાનું છે. તો જોઈએ કઈ રીતે ચેન્જ થશે. તો કે જ્યાં લીવડ આપેલું છે ત્યાં આપણે લખીશું લીવ્સ. હવે લીવ્સ એટલા માટે કારણ કે ઉમંગ એકવચન નામ છે અને એકવચન નામ સાથે એસ કે ઈએસ વાળું રૂપ આવે એટલે અહીં લીવ્ડનું લીવ્સ થઈ જશે. એટલે વાક્ય બનશે ઉમંગ લીવ્સ ઇન ગોવા. ત્યારબાદ બીજું વાક્ય છે બટ હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ લાઇક ધ પ્લેસ. હવે આપણે અહીં વાક્ય નકાર છે તો સાદા વર્તમાન કાળની નકારની વાક્ય રચના અને સાદા ભૂતકાળની નકારની વાક્ય રચના માત્ર ને માત્ર ડુ ડઝ કે ડીડ નોટ ફરક છે. એટલે કે જ્યાં ડીડ નોટ લખેલું છે ત્યાં અહીં આપણે ડઝ નોટ લખીશું. ડઝ નોટ એટલા માટે ડુ નોટ લખેલું છે અને ડુ નોટ એટલા માટે કારણ કે અહીં તમને હિઝ પેરેન્ટ્સ બહુવચન આપેલું છે અને સાદા વર્તમાન કાળનો નિયમ છે કે જ્યાં બહુવચન હોય ત્યાં ડુ નોટનો ઉપયોગ થાય છે, એટલે કે ડુનો ઉપયોગ થાય છે. એટલે માત્ર ને માત્ર અહીં ડીડ નોટની જગ્યાએ તમારે ડુ નોટ લખવાનું રહેશે. ત્યારબાદ ધે વેન્ટ બેક ટુ ધેર વિલેજ, અહીં વેન્ટ બેકનો મૂળરૂપ થશે ગો બેક. અહીં ગોઝ બેક નહીં આવે કારણ કે અહીં તમારે ધે આપેલું છે, એટલે કે ધે બહુવચન છે તો બહુવચન સાથે મૂળરૂપ આવશે. તો ધે ગો બેક ટુ ધેર વિલેજ. ત્યારબાદ લાસ્ટ એન્ડ ફાઇનલ સેન્ટેન્સ છે ધે ફેલ્ટ હેપી ધેર. અહીં ફેલ્ટ જે છે ભૂતકાળનું રૂપ છે તો એનું મૂળરૂપ થશે ફીલ, તો વાક્ય બનશે ધે ફીલ હેપી ધેર. તો આ રીતે આપણે 3 પેરેગ્રાફ જોયા. પહેલા પેરેગ્રાફને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવ્યો, બીજા પેરેગ્રાફને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવ્યો અને ત્રીજા પેરેગ્રાફને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવ્યો. તો મિત્રો આશા રાખું છું કે તમને આ ચેન્જ ધ ટેન્સવાળા ટૉપિકમાં ખૂબ જ સારી એવી સમજ પડી હશે, કારણ કે આ ટૉપિક ખૂબ જ અગત્યનો છે. આગળની ધોરણમાં પણ તમને એક્ઝામમાં પૂછાશે. તો આને વારંવાર સ્ટડી કરવો અને ખાસ કરીને આ ટૉપિક ત્યારે જ આવડશે જ્યારે તમને દરેકે દરેક કાળ વ્યવસ્થિત આવડતા હશે. હવે આપણે આગળના બીજા 3 કાળનું આપણે કઈ રીતે ચેન્જ ધ ટેન્સ થશે ચાલુ કાળમાં એ આપણે આગળના ભાગમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ.